એક ચોંકાવનારા સમાચાર પાલનપુરથી આવ્યા છે, જ્યાં પતિએ પોતાની પત્નીને વેચી દીધી। જી હા, પતિએ પોતાની પત્નીને 50,000માં વેચી દીધી। પતિએ મિત્રો સાથે મળવાનું કહીને પોતાની પત્નીને વેચી। નિકેશ પટેલ નામના આરોપી પતિની કરતૂત સામે આવી। પત્નીને લઈ જનાર શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું। 7 દિવસ ગોંધી રાખી શારીરિક શોષણ કર્યું હતું। બળજબરીપૂર્વક ઘરેણાં પણ કાઢી લેવામાં આવ્યા। મહિલા શખ્સો સાથે સોદો કર્યો। પતિએ જ પત્ની ગુમ થવાની ફરિયાદ કરી। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા। આરોપી પરિણીત હોવા છતાં અન્ય યુવતીઓને ફસાવી, અન્ય સમાજની યુવતીઓને ફસાવી ભગાડી હતી। આરોપી નિકેશ પટેલની ચોરીના ગુનામાં સંડોવણી। પોલીસે સમગ્ર બાબતે 7 આરોપીને અટકાયત કરી। ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી એમણે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી। અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો, જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું। 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે।